અલા છોકરા જોજો હો તમે આ રસ બીજો ઢોળો કરો નહીં હો ભળજો જે ચેરમાં આપણે ભગવત મહાપુરાણ અને પરસોત્તમ માસની કથા ચાલુ છે ત્યાં આપણે વારો હતો એટલે આપણે પ્રસાદ લેવા જવાનું હતું. પ્રસાદ લેવા જા, પ્રસાદ લઈને આવી જા, આપણે આવી જા સીધા શિવના મંદિરે. શિવ મંદિરે આવીને આપણે તૈયારી કરવાનું ચાલુ કર્યું. ચોખાનો સ્વસ્તિક બીજો કર્યો, તૈયારી કરતા એટલે આમ તો આવી જાય વિક્રમ મહારાજ. આ છે અમારા ગામના વિક્રમ મહારાજ. વિક્રમ મહારાજ આવ્યા, તૈયારી કરવાની ચાલુ કરી. તૈયારી આપણે પહેલાં પૂજાપાઠ કરશો અને પછી કથા શ્રવણ કરવાની છે. પૂજાપાઠની તૈયારી કરી, ભગવાનને સ્નાન કરાયો, કંકુ ચંદનનો તિલક બીજો કરી, પાઠ ઉપર બેસાડી અને પછી આપણે કથા શ્રવણ કરશું. અને કથા ચાલુ થઈ પરસોત્તમ માસની અને ભાગવત મહાપુરાણની કથા આપણે શ્રવણ કરીને કથા સંપૂર્ણ થઈ. પછી થઈ ગયો આરતીનો સમય. આરતીનો સમય છો એટલે આપણે આરતી પહેલી ભગવાનની ઉતારી લીધી સાચા દિલથી. આરતી બીજી થઈ રહી. આ તમે જો આટલા અમારા ગામમાં આટલા માણસ આવે છે, તમારા ગામમાં આટલા આવે છે, તમે કોમેન્ટ કરજો. આરતી બીજી સંપૂર્ણ થઈ રહી. પછી એક વખત મહાદેવની હર હર બોલાય એટલે આખો નજારો જોવો કેવો જોવા જેવો હતો. અને પછી આપણે પ્રસાદ વેચવાનો, પ્રસાદમાં તો રસ. અને છોકરા તમે જોજો હો ઢોળો નહીં હધરે દેજો બધાને ભાઈ.